સાદ રે માં એ માડી એ વિનંતી કરું છું વારંવાર રે માં મોદીપુર વાળી છે હરિયાવજે હો માં મોદીપુર વાળી છે હરિયાવજે આંસુડે ભીજાણી મારી ચૂંદડી એ માં આંસુડે ભીજાણી મારી ચૂંદડી દુખિયાના ઘરની હું છું દીકરી રે માં દુખિયાના ઘરની હું છું દીકરી દુખિયાના ઘરની તો દીકરી રે માં દુખિયાના ઘરની હું છું દીકરી સુખ રે સાપડામાં સુખ રે એક તો હોકારો છે હરિયા આપજે માં એક તો હોકારો મોગલિયા આપજે એક તો હોકારો બ્રહ્માણિયા આપજે માં એક તો હોકારો છે હરિયા આપજે દિવસો વીતાવું માડી દોયલા માં દિવસો વીતાવું તો દોયલા દિવસો વીતાવું માડી દોયલા માં દિવસો વીતાવું માડી દોયલા દુઃખના ગાંઠે મોટા ઝાડ રે ઝાડ રે નણદલ મારે છે અમને મેળલા માં નણદલ મારે છે અમને મેળલા આંસુડે ભીજાણી મારી ચૂંદડી હો માં આંસુડે ભીજાણી મારી ચૂંદડી ઘણા વર્ષો પહેલા મેં રજૂ કરેલું ત્યારે કંઈક અધૂરું લાગતું હતું કે ભાઈ દીકરીને આવી દુઃખ શા માટે હોય શેના માટે હોય પણ પોતાના પોતાને જ્યારે દીકરીને હેરાન કરે એવી વાત એક અંતરો મને એક રાજસ્થાનના ચારણે લખી દીધેલો એ રજૂ ક્યાં વાત જેઠજી વખનું મારે જાડવું એ માં જેઠજી વખનું જાણે ઝાડવું જેઠજી વખનું મારે ઝાડવું માં જેઠજી વખનું જાણે ઝાડવું આંસુડે ભીજાણી મારી ચૂંદડી હો માં આંસુડે ભીજાણી મારી ચૂંદડી છેલ્લે દીકરીની વિનંતી દીકરીની વેદના સમજી અને પછી માં ચામુંડ હોય તોય આવે અંબાજી હોય તોય આવે મોગલ હોય તોય આવે પીઠળ હોય તોય આવે રવેચી હોય તોય આવે ત્યારે
કરુણા સુણીને માડી આવ્યા માં વિનતી સુણીને કે હરિયાવ્યા અરજી સુણીને મોકલ્યા આવ્યા રે માં વિનતી સુણી રવેચી આવ્યા દુખી જુગારી માય દીકરી માં દુખી જુગારી માય દીકરી આંસુડે ભીજાણી મારી ચૂંદડી માં આંસુડે ભીજાણી મારી ચૂંદડી સરને કરું સાદરે એક તો હોકારો મોકલી આપજે માં એક તો હોકારો પીઠી આપજે માં એક તો હોકારો પીઠી આપજે એક તો હોકારો મારી છેલ્લા દોરમાં આપણે નવીનભાઈની એક ફરમાઈશ બાકી છે અને મુક્તાબેનને આપણે વિનંતી કરીએ કે ભેરવી 10 મિનિટ આપણે અહીંથી, કારણ કે હવે તમે જેટલા નીચે છો એટલા અમે સ્ટેજ ઉપર છીએ એટલે વધારે કઈ સમય પણ અમારે ઘનશ્યામભાઈ અમારા પરમ સ્નેહી